નમસ્કાર ખેડૂત મિત્રો, જય ભવાની કોકોનટ તમારા બધા સ્વાગત છે. આજે આપણે એક મહત્વના ટોપિક ઉપર ચર્ચા કરવાનો છે કે ભાઈ માઇક્રોરાઇઝા. માઇક્રોરાઇઝાનું એક બાયોલોજીકલ ફર્ટિલાઇઝર છે કે જે આપણા પગારથી પાકું છે કે આપણા જે કંઈ બી બીજા પાકો છે એમાં કઈ રીતનું તે કાર્ય કરે છે માઇક્રોરાઇઝા. તો આજે આપણે માઇક્રોરાઇઝા ઉપર ચર્ચા કરીશું કે ભાઈ માઇક્રોરાઇઝા આપણા પાકો માટે કેટલું મહત્વનું છે અને તેનો ઉપયોગ કરવાથી આપણે આપણા પાકની ગુણવત્તા કેટલી સુધારી શકીએ છીએ. એ માટે આજનો જે આપણે ટોપિક છે તે માઇક્રોરાઇઝા ઉપર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો માઇક્રોરાઇઝા છે શું? તો કે ભાઈ માઇક્રોરાઇઝા છે એક સહજીવન ફૂગ છે કે જે મૂળ સાથે એક જોડાય અને એક આખું ચક્ર બનાવે છે જેના કારણે જે આપણે મૂળની આજુબાજુ રહેલા જે કંઈ પોષક તત્વો છે એને મૂળ સુધી પહોંચાડવાનું કામ માઇક્રોરાઇઝા કરે છે. માઇક્રોરાઇઝા છે એ તમારા જે કંઈ રૂટ છે રૂટનો વધારો કરે છે. મારી સામે તમે ફોટો જોઈ રહ્યા છો. આ ફોટામાં તમે જોઈ શકો છો કે જે માઇક્રોરાઇઝા વાપરેલું છે એ છોડના જે રૂટ છે એનો વધારો થયો છે અને જેમાં માઇક્રોરાઇઝા નથી એના રૂટ બહુ ઓછા પ્રમાણમાં ફેલાયેલા છે. એટલે માઇક્રોરાઇઝાનું એક મહત્વની ભૂમિકા એવી છે કે તે તમે જો માઇક્રોરાઇઝાનું વાપરો તો માઇક્રોરાઇઝા છે એ તમારી જે રૂટિંગ સિસ્ટમ છે એમાં વધારો કરે છે જેથી તમારી આજુબાજુ રહેલા જેટલા બી પોષક તત્વો છે એ સરળતાથી તમે છોડ સુધી પહોંચાડો. ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે અમે ખાતર નાખીએ છીએ પણ છોડ સુધી પહોંચતું નથી કે શું કે ફાલ મળતો નથી, એનું રિઝલ્ટ નથી મળતું. એનું કારણ એ છે કે તમે 10 કિલો ખાતર એક છોડમાં આપેલું છે તો છોડ 5 કિલો જ લઈ શકશે કેમ કે એના મૂળ ત્યાં સુધી રહેલા અને 5 કિલો એની આજુબાજુ પહોંચેલું છે તો ત્યાં સુધી પહોંચાડશે કોણ? તો કે જો માઇક્રોરાઇઝાનો ઉપયોગ તમે કરો તો જેથી એના જે રૂટ છે એના રૂટમાં ગ્રોથમાં વધારો થશે જેને કારણે તમે આજુબાજુ રહેલા જે બી માઇક્રોન્યુટ્રિયન્ટ છે કે તમે જે બી ખાતર નાખેલું છે એ છોડ સુધી પહોંચી શકશે. એટલે કે તમારો છોડનો વૃદ્ધિમાં વિકાસ થશે, ઉત્પાદનમાં વિકાસ થશે અને તમારી જમીન એ સારી પોષક તત્વો વાળી બની રહી છે. એટલે કે જે તે 5 કિલો જે ખાતર છે તે બાજુમાં પડેલું છે તે છોડ સુધી પહોંચી શકશે. એટલે કે માઇક્રોરાઇઝા છે એ પોતાની જે રૂટિંગની જે સિસ્ટમ છે એમાં ગ્રોથમાં વધારો કરે છે. અને માઇક્રોરાઇઝા છે એ એનું જીવન કેવી રીતના પસાર કરે છે કે ભાઈ માઇક્રોરાઇઝા છે એ ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનો ખોરાક મળે છે અને જે છોડને ન્યુટ્રિયન્ટ અને જે પાણી છે વોટર છે એ સપ્લાય કરે છે. તો માઇક્રોરાઇઝાની આખી સાયકલ હોય છે કે તે પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનો જે ખોરાક મેળવે છે અને તમને છોડને તે વોટર અને ન્યુટ્રિયન્ટ આપે છે. તો માઇક્રોરાઇઝા મહત્વની ભૂમિકા ભજવે છે અને તે પોતાની મૂળ સાથે એક જોડાય અને એક સહજીવી ફૂગ તરીકે કાર્ય કરે છે. કે માઇક્રોરાઇઝા જો તમે વાપરો ખાતર એનો ફાયદા શું છે કે ભાઈ માઇક્રોરાઇઝા છે અન્ય જે પાકમાં આવતી ફૂગજન્ય કે બેક્ટેરિયાજન્ય જે કંઈ બી જીવાતો છે રોગો છે એને સામે રક્ષણ આપે છે. પ્લસ કે છોડ તમારો સારી ગુણવત્તાવાળો અને અન્ય જે રોગ પ્રતિકારક શક્તિ છે એની સામે સક્ષમ બને છે અને જે ઉત્પાદનમાં તમે સારામાં સારું વધારો. પ્લસમાં માઇક્રોરાઇઝા છે ઓર્ગેનિક કાર્બનનું જમીનમાં વધારો કરે છે. ઘણા ખેડૂત મિત્રોના જમીનમાં આજે રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે જેને કારણે એને પૂરતા પ્રમાણમાં છોડને પોષણ મળતું નથી અને સારી ગુણવત્તા મળવાતી નથી. તો માઇક્રોરાઇઝા જો બાયોફર્ટિલાઇઝર ખાતર છે એનો જો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે તો તમે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધારી શકો છો. એટલે કે જે જમીનમાં રહેલ જે કાર્બોહાઈડ્રેટ દ્વારા જે પોતાનો ખોરાક મેળવે છે માઇક્રોરાઇઝા અને તે કાર્બનનો સંગ્રહ કરે છે અને તે છોડને આપે છે. તો એને કારણે જમીનમાં રહેલ ઓર્ગેનિક કાર્બનનો પણ વધારો થશે જેથી કરીને તમારું છોડ સારી ગુણવત્તાવાળું બનશે અને આગળ જતા તમને ઉત્પાદન પણ ખૂબ સારા પ્રમાણમાં. માઇક્રોરાઇઝા એક સહજીવી ફૂગ તરીકે કાર્ય કરે છે અને પોતાના જે મૂળ સાથે રહી અને આજુબાજુ રહેલા જેટલા બી પોષક તત્વો છે જેમ કે ફોસ્ફરસ છે, પોટાશ છે, જેમ કે તેને છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે. પ્લસમાં તમે માઇક્રોરાઇઝાનું પ્રમાણ સૌથી વધારે ક્યાં જોવા મળે છે તો જે જંગલ વિસ્તારો છે એમાં માઇક્રોરાઇઝાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેમ કે જંગલ તમે જોતા હોય તો બારે માસ લીલાછમ રહે છે.
કારણ શું હોય છે? એમાં માઇક્રોરાઇઝાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણ, કેમ કે જ્યારે વરસાદની સિઝન દરમિયાન એમાં વરસાદ ખૂબ જ પડે છે જંગલ વિસ્તારમાં, ઉનાળા દરમિયાન એમાં પાણી હોતું નથી, તો જંગલ વિસ્તાર કેમ લીલોછમ રહે છે? એનું કારણ છે માઇક્રોરાઇઝા, કે જે આજુબાજુ રહેલા જે પોષક તત્વો છે અથવા તો જે પાણી છે એને ખેંચી અને મૂળ સુધી પહોંચાડે છે. એના કારણે તમારો છોડ છે ટકી રહે છે, સખત બની રહ્યો છે અને સારી ગુણવત્તાવાળો બની રહ્યો છે. તો માઇક્રોરાઇઝા છે એ તમે તમારા જમીનમાં આપો તો સૌથી સારું ઉત્પાદન મેળવી શકો છો. અને માઇક્રોરાઇઝાનું એક સારું ઉત્પાદન અને સારી ગુણવત્તા તમે બાગાયતી પાકોમાં જોઈ શકો છો. બાગાયતી પાકોમાં સૌથી સારા પ્રમાણમાં રિઝલ્ટ મળે છે, કેમ કે બાગાયતી પાકોમાં જો તમે એને આપો, જેમ કે કોકોનટ છે કે અન્ય કોઈ બી પાક છે લઈ લો, એમાં તમે આપો તો એને કારણે ફળનો વિકાસ સારો થાય, સારી ગુણવત્તાવાળું ફળ તમને મળે અને પ્લસ તમારો જે છોડ છે એ તંદુરસ્ત બની રહે. એટલે કે જે રીતે માઇક્રોરાઇઝા છે એ અન્ય પોષક તત્વો બધા જ છે તે છોડ સુધી પહોંચાડવાનું કામ માઇક્રોરાઇઝા છે. અને માઇક્રોરાઇઝા કેવી રીતે આપવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે આપવું, તો માઇક્રોરાઇઝા બજારમાં ઘણી રીતે મળે છે. ગ્રેન્યુલ ફોર્મમાં મળે છે, લિક્વિડ ફોર્મમાં મળે છે, પાવડર ફોર્મમાં મળે છે. તો તમે ઘણી કંપનીઓ પોતાના પ્રમાણમાં તમને માઇક્રોરાઇઝાની સલાહ આપતી હોય છે, બરાબર છે. એટલે કે જેમ કે જે ભેજવાળું જે વાતાવરણ હોય ત્યારે તમે માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરી શકો છો. પણ અન્ય જે રાસાયણિક ખાતરો છે એની સાથે મિક્સ ના કરવું ત્યાં સુધી છે. એને અન્ય રાસાયણિક ખાતરો સાથે મિક્સ ના કરવું જોઈએ. પ્લસ માઇક્રોરાઇઝા છે એ તમે એક જ વખત તમે છોડમાં આપી દીધું તો એ મૂળ સાથે સહજીવી રહીને લાંબો સમય સુધી કાર્ય કરે. પ્લસ એક મકાઈનું જે છોડ છે એમાં કુદરતે પહેલેથી જ માઇક્રોરાઇઝા આપેલું છે, એટલે મકાઈના છોડમાં માઇક્રોરાઇઝાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં રહે છે. એટલે કે જો તમે તમારા જમીનમાં માઇક્રોરાઇઝાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં મકાઈમાં રહેલું છે તો મકાઈનું જો વાવેતર કરો તો મકાઈમાં પણ સૌથી વધારે પ્રમાણમાં માઇક્રોરાઇઝાનું પ્રમાણ આવેલું હોય છે. તો માઇક્રોરાઇઝા છે એ પોતાની જે આખી જીવન ચક્રની જે સાયકલ છે એ આખી એના મૂળ સાથે રહી અને ગઠબંધન કરીને પોતાની સાયકલ પૂર્ણ કરે છે, કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દ્વારા તે બધા ખોરાક મેળવી અને છોડને વોટર અને સપ્લાય કરે છે. તો માઇક્રોરાઇઝા છે એક બાયોલોજીકલ ફર્ટિલાઇઝર છે અને ખૂબ જ સારા પ્રમાણમાં કાર્ય કરે છે બાયો ફર્ટિલાઇઝર તરીકે. તો ખાસ વાપરવું જોઈએ, સારી ગુણવત્તા મળી રહે, સારા પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બનનો પણ વધારો કરી શકો છો. તો આવી અવનવી માહિતીઓ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો અને આગળ આપણા વિડીયો જોતા રહો.